હેલો સ્ટુડન્ટ્સ, એનએસ એક્સેસમાં આજે આપણે બેઝિક રિપોર્ટ બનાવતા શીખવાના છે. રિપોર્ટ બનાવવાની 3 રીત છે. એક તો છે બેઝિક રિપોર્ટ, એક તો રિપોર્ટ વિઝાર્ડની મદદથી બનાવી શકો અને ડિઝાઇન વ્યૂની મદદથી. 3 રીતે આપણે રિપોર્ટ બનાવી શકીએ. એમાં જ આપણે પહેલી રીત શીખવાના છે બેઝિક રિપોર્ટની. અને રિપોર્ટ બનાવવા માટેની આ સૌથી સરળ રીત છે બેઝિક રિપોર્ટ. અને બેઝિક રિપોર્ટની મદદથી તમે રિપોર્ટ ઝડપી તૈયાર કરી શકો છો. બરાબર. સૌથી પહેલાં મેં આ માઇક્રોસોફ્ટ એક્સેસ ઓપન કર્યું છે. એમાં આપણે આ ડેટાબેઝ બનાવેલા છે. એમાંથી આ સ્ટુડન્ટ ડિટેલનો જે ડેટાબેઝ છે એનો ઉપયોગ કરીને આપણે આજે એક બેઝિક રિપોર્ટ બનાવીશું. બરાબર. સૌથી પહેલું સ્ટેપ એ છે કે તમને જે આ નેવિગેશન પેન આપેલી છે એમાં તમે જે બનાવેલા ટેબલ છે એનું લિસ્ટ છે. બરાબર છે. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું, આ નેવિગેશન પેનમાંથી જે ટેબલની મદદથી રિપોર્ટ તૈયાર કરવો હોય તે તમારે ટેબલ સિલેક્ટ કરી લેવાનું. અહીંયા હું આ સ્ટુડન્ટ ટેબલ સિલેક્ટ કરું છું. બરાબર. મારે સ્ટુડન્ટ ટેબલનો ઉપયોગ કરીને રિપોર્ટ બનાવવો છે. બરાબર છે. હવે ત્યાર પછીનું નેક્સ્ટ સ્ટેપ કયું છે, તો આ ક્રિએટ ટેબમાં જવાનું છે. આપણે કયા ટેબમાં છીએ? આપણે ક્રિએટ ટેબમાં. બરાબર. તો ક્રિએટ ટેબમાં આપણે અહીંયા રિપોર્ટ્સનું ગ્રુપ આપ્યું છે. બરાબર. ક્રિએટ ટેબમાં રિપોર્ટ્સના ગ્રુપમાં જવાનું અને પછી આ રિપોર્ટ ઉપર ક્લિક કરવાનું. હવે તમે એ રિપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે આપણે સ્ટુડન્ટ ટેબલમાં જેટલા પણ ફિલ્ડ બનાવેલા હશે એનો રિપોર્ટ તૈયાર થઈ જશે. એટલે આ જે બની જાય તે આપણો રિપોર્ટ. કયો રિપોર્ટ કહેવાય? આ બેઝિક રિપોર્ટ. આ રિપોર્ટ ઉપર ક્લિક કર્યું છે એટલે આપણો રિપોર્ટ આ બની ગયો. તો આ જે રિપોર્ટ છે એ બેઝિક રિપોર્ટ બન્યો આપણો. બરાબર. શેના ઉપર ક્લિક કર્યું? ખાલી રિપોર્ટ ઉપર જ ક્લિક કર્યું છે. બરાબર. અને બેઝિક રિપોર્ટ બની ગયો. હવે જે તમને આ રિપોર્ટ જોવા મળશે, બરાબર, તો તમે આ વ્યૂ ગ્રુપ છે એમાં ત્રિકોણ આકારનો એરો આપેલો છે એના પર ક્લિક કરશો તો તમને જે આ વ્યૂ દેખાય છે બેઝિક રિપોર્ટનું જે વ્યૂ છે તે લેઆઉટ વ્યૂમાં જોવા મળશે. કયા વ્યૂમાં જોવા મળે? બેઝિક રિપોર્ટનું જે વ્યૂ છે એ લેઆઉટ વ્યૂમાં તમને જોવા મળે. તો જો અહીંયા લેઆઉટ વ્યૂ સિલેક્ટ થયેલું જ છે. બરાબર. આ રીતે આપણે બેઝિક રિપોર્ટ બનાવી શકીએ છીએ. જો તમારે એને સેવ કરવો હોય તો અહીંયા સેવ બટન ઉપર ક્લિક કરી ને રિપોર્ટનું નામ આપી દેવાનું છે. અહીંયા આપણા જે ટેબલનું નામ છે તે જ બતાવે છે સ્ટુડન્ટ. તો અહીંયા સ્ટુડન્ટ રાખીએ અને પછી શું લખીએ? રિપોર્ટ. આ રીતે તમે નામ આપી શકો છો રિપોર્ટનું અને ઓકે. એટલે આપણો રિપોર્ટ સેવ થઈ ગયો. તમને નેવિગેશન પેનમાં અહીંયા જોવા મળશે સ્ટુડન્ટ રિપોર્ટ જે આપણે બનાવ્યો છે તે. બરાબર. તો આ રીતે આપણે બેઝિક રિપોર્ટ તૈયાર કરી શકીએ. થેન્ક યુ.